નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। કથાકાર રમેશભાઈ ઓઝાના મુખે તારીખ 8 થી 14 સુધી બેટ દ્વારકા ખાતે ઓમાનના નેનસી પરિવાર દ્વારા ભાગવત કથાનું આયોજન કરાયું। દેવભૂમિ દ્વારકાના બેટ દ્વારકા ખાતે આવનારી તારીખ 8-10-2025ના રોજ ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના સન્મુખે ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત આજરોજ દ્વારકા જગત મંદિર ખાતે મૂળ બેટ દ્વારકા નિવાસી અને હાલ ઓમાન ખાતે સ્થિત નેન્સી પરિવાર દ્વારા આ સમગ્ર ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે જેમનું આજરોજ જગત મંદિર દ્વારકાધીશ ખાતે નેન્સી પરિવાર દ્વારા તથા ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના હસ્તે દ્વારકાધીશજીની ધ્વજા પૂજન કરી અને નૂતન ધ્વજારોહણ પણ કરવામાં આવ્યું હતું, જે પ્રસંગે ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને આ સમગ્ર કાર્યક્રમનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। રિપોર્ટ લલિત શિગંડિયા, દેવભૂમિ દ્વારકા। આજ દશેરાના દિવસે પ્રતિવર્ષના ક્રમમાં દ્વારકાનાથને ધજા ચડાવી ષોડશોપચાર પૂજન પૂર્વક અને દ્વારકાધીશના આંગણે જ દ્વારકાધીશના ગુણગાન કરવાનો ફરીથી એકવાર અવસર પ્રાપ્ત થયો છે। સમગ્ર વિશ્વ ભગવાનનું આંગણું છે, પણ કથા રમતી રહે છે બધી જગ્યાએ, વિશ્વ આખામાં ફર્યા કરે, વિદેશમાં પણ જાય, ભારતના ખૂણે ખૂણે જાય, પણ દ્વારકાધીશના ઘરે જ દ્વારકાધીશના આંગણે કથા પાછી આવી છે। ઘણા બધા વર્ષોથી અહીંયા દ્વારકામાં તો કથાનો લાભ ઘણી વાર મળ્યો, પણ બેટ દ્વારકામાં કથા નહીં તો 15 વર્ષ પહેલાથી પ્રસ્તાવિત હતી, પણ અત્યારે હવે યોગ આવ્યો છે અને મસ્કતથી અમારે અશ્વિનભાઈ અને એમનો પરિવાર એને પ્રભુએ નિમિત્ત માત્ર યજમાન બનાવ્યા છે અને 7 દિવસ ભગવાન દ્વારકાધીશના આંગણે બેટ દ્વારકામાં શ્રીમદ ભાગવત દ્વારા ભગવાન દ્વારકાધીશ પ્રભુના ગુણગાન કરીશું। અશ્વિનભાઈના બાપા સ્વર્ગસ્થ ધરમસિંહ બાપા એ બેટ દ્વારકા ટ્રસ્ટની અંદર જે તે સમયે ટ્રસ્ટી પણ હતા, એટલે આ પરિવારનો ભગવાન દ્વારકાધીશ પ્રત્યેનો એક વિશેષ અનુરાગ છે।